નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વરના કુંડોની ગણેશજીની 500થી વધુ મૂર્તિનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું। અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે 3 સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જેમાં મંગળવારના રોજ શ્રદ્ધાળુઓએ આસ્થાભેર પ્રતિમાઓને વિસર્જિત કરી હતી। કુંડોમાં વિસર્જિત કરાયેલી માટીની મૂર્તિઓ પીગળી ચૂકી છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ હજી ઓગળ્યા વિનાની રહી ગઈ છે। ત્રણેય કુંડમાં 500 જેટલી પીઓપીની મૂર્તિઓ ખંડિત બની જતા ધાર્મિક લાગણી દુભાઈ હતી। નદીના જળ દૂષિત ન થાય અને જળચરોને નુકસાન ન થાય તે માટે શ્રીજી પ્રતિમાઓને કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરવાની પરંપરા 15 વર્ષ ઉપરાંતથી ચાલુ કરવામાં આવી છે। દર વર્ષે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં જ પ્રતિમાઓને કુંડમાં વિસર્જિત કરાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પ્રતિમાઓને નદીમાં જ વિસર્જિત કરાતી હોય છે। મંગળવારે વિસર્જન બાદ અંકલેશ્વરના ત્રણેય કુંડમાં પ્રતિમાઓ ખંડિત થતાં ધાર્મિક લાગણી દુભાઈ હતી। ગણેશ યુવક મંડળના સભ્યોએ શ્રીજી મહોત્સવ પહેલા મળેલી બેઠકોમાં અધિકારીઓ સમક્ષ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાની માંગ કરી હતી, પરંતુ તંત્રએ તેમની માંગને નકારી કાઢી કૃત્રિમ કુંડમાં યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી, પણ છેવટે તો મૂર્તિઓ ખંડિત થઈ હતી। સોશિયલ મીડિયામાં યુઝર્સે તંત્રના આવા વલણની આકરી ટીકા કરી હતી। નદીમાં પ્રતિબંધ હોવા છતાં આખરે 500 જેટલી પ્રતિમાઓને અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો દ્વારા વહીવટીતંત્રને સાથે રાખી ફરીથી નદીમાં વિધિવત વિસર્જિત કરી ધાર્મિક લાગણી વધુ દુભાતી અટકાવી હતી। રિપોર્ટર રવિ સૈયદ।